હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો હા ફ્રેન્ડ્સ, આજથી તો પુરુષોત્તમ મહિનો ચાલુ થાય છે, તો બધાયને પુરુષોત્તમ મહિનાની હાર્દિક શુભકામના. અને હા, કોણ કોણ રહ્યો છો એ કમેન્ટ કરીને મને કહેજો. અને હું તો નથી રહેતી, પણ આમ તો હું એક ટાઈમ જ જમું છું, એટલે પુરુષોત્તમ મહિના રહ્યા જેવું જ થઈ જાય. પણ હજી સ્ટાર્ટ નથી કર્યો, એમ વિચારું છું કે હું સ્ટાર્ટ કરું, પણ હવે જોઉં છું રહું છું કે નહીં, એ તો હવે ખબર નહીં. રહેવાય તો રહીશ. અને આમાં તો એવું છે કે ભગવાનની ઈચ્છા હોય તો રહી શકાય, નહીં તો ના રહી શકાય, એવું છે. અને હા, આજે તો બસ હમણાં 12 વાગે ફ્રી થઈ, 12 વાગી ગયા છે. તો મને એમ થયું કે ચાલ ને આજ તો યુટ્યુબ ફેમિલી જોડે વાત કરું. હમણાં 5-6 દિવસથી કાંઈ વાત નથી થઈ, ખાલી વ્લોગ જ આવતા હતા મારા. અને હા, 2 દિવસ તો રજા હતી, શુક્ર શનિ, તો ત્યારે તો કંઈ ટાઈમ મળે નહીં, બધા ઘરે હોય, એટલે પછી આખો દિવસ એમાં ને એમાં જતો રહીએ. અને ક્યાંય બહાર ફરવા ગયા હોય તો એમાં જતો રહીએ, એટલે એવું છે. અને હા, કાલે તો અમે જો મંદિરે ગયા હતા. તો આપણને એમ થાય કે બેહરીનમાં પણ મંદિર છે, શ્રીનાથજીનું મંદિર છે, તો સારું કહેવાય ને, એમ કે અહીંયા પણ આપણે મંદિર છે, એમ તો દર્શન કરવા જવું હોય તો જઈ શકીએ એમ. તો એવું છે. અને હા, મેં એની થોડીક બહારની ક્લિપ લીધી છે. અંદર તો તમને શૂટિંગ ને એવું કરવા નથી દેતા, પણ બહારની ક્લિપ લીધી છે મેં, બહાર મંદિરના બહારની એમ. અને ઘણા વર્ષ જૂનું છે, આમ એક્ઝેક્ટ મને ખબર નથી કેટલા વર્ષ જૂનું છે, પણ આ બધા કહેતા હોય કે ઘણાય વર્ષ જૂનું છે એમ શ્રીનાથજીનું મંદિર. તો બસ જો એ મંદિરે ગયા હતા કાલે. અને થોડુંક શોપિંગ કરવાનું હતું, તો એની બજારમાં ગયા હતા, તો થોડુંક બજારનું પણ મેં ક્લિપ લીધી છે, તો એ પણ એડ કરીશ. અને હા, મેં તમને કીધું હતું ને કે હું અમારા પેલા ફ્રેન્ડ્સને બધાને લઈશ એમ વિડીયોમાં, પણ હજુ કેવું મને શરમ આવે થોડીક, એટલે હું કોઈનું હજી બહુ આમ શૂટ કરતી નથી. આમ પૂછતા આપણને થોડુંક અચકાય એમ, એટલે પછી મેં કાંઈ લીધું નથી. બધા વાતું ને કરતા હતા, એનું મેં લીધું હતું, એ તો મેં કાલના બ્લોગમાં તમારી જોડે શેર કર્યું. તો એવું છે. અને બીજું તો શું કહું, આ 2 દિવસ રજા હોય એટલે ઘરમાં કામ વધી જાય આપણને, એટલે કામ બધું કરી લીધું ને, તો આજ તો 12 વાગી ગયા મારે એમ. અને યોગા કર્યા, 1.5 કલાક જેવું હું યોગા કરું, અને 1.5-2 કલાક જેવું કામનું થાય, તો એમ કરતાં કરતાં 3-3.5 કલાક તો જતી રહે. અને હા, જો અમે શું શોપિંગ કર્યું એ હું તમને બતાવું. જો આ છે ને ગિમ્બલ કે ને, એ લઈ આવ્યા કાલે. કેમ કે આ આપણે એકલા હોય ને કાંઈ રેસીપી કે શૂટ કરવી હોય ને, તો પછી ન ફાવે એમ બેય કરવું, એટલે પછી એમ થયું કે ચાલો ને આ લઈ લઈએ એમ. એટલે બસ જો એ લેવા ગયા હતા. અને હા, એટલે અમે ગયા હતા મનામાં, અમારું અહીંયા બેહરીનનું કેપિટલ છે ને, ત્યાં મંદિર છે. તો એ અહીંથી અમારે લગભગ 25-30 કિલોમીટર જેવું થાય. તો બસ ત્યાં દર્શન કરવા ગયા હતા. અને મંદિરમાં જાય એટલે તો કેટલી શાંતિ મળે આપણને, એમ થાય કે અહીંયા બેઠા જ રહીએ એમ. એટલે બહુ મજા આવી એમ, આપણા મનને શાંતિ મળે મંદિરે જઈએ એટલે, બીજું તો શું. એટલે એવું છે. આમ અઠવાડિયામાં અમે લગભગ અઠવાડિયા 15 દિવસે એકવાર તો જાય જ દર્શન કરવા એમ. એટલે દર્શન કરવા ગયા હતા. અને આ થોડું ઘણું લેવાનું હતું, તો એ લીધું. અને અહીંયા એક આપણી ગુજરાતીની દુકાન છે, આપણા બ્રાહ્મણની જ છે, પોરબંદરના છે, તો ત્યાંથી પણ થોડું ફરસાણ લેવાનું હતું. તો એ પેલા શું કહેવાય, ફાફડા ગાંઠિયા ને એવું બધું લેવાનું હતું, તો એ લીધું. નાસ્તો બધો લેવાનો હતો, તો એ લીધું. અને બસ બીજું તો શું કહું. તો આજે તો બેઠી હતી, તો એમ થયું કે ચાલ ને આજ તો યુટ્યુબ ફેમિલી જોડે વાત કરું. અને હા, મારે પૂછવું હતું કે તમને મારા વ્લોગ ગમે છે કે નહીં એમ. કેમ કે હજુ તો શરૂઆત છે, એટલે એટલા બધા કાંઈ બહુ આવતા નહીં હોય ખાસ, પણ તોય હું મારી કોશિશ કરું છું, એમ ટ્રાય કરું છું કે તમને હું મારું બેસ્ટ આપી શકું એમ બનાવીને વ્લોગ. તો જો તમને પસંદ આવતા હોય તો કમેન્ટ કરજો. અને હા, બધું હજી તો મને કેવું એટલું બધું એડિટિંગ કે કાંઈ આવડતું નથી, ધીમે ધીમે શીખું છું. અને આમાંય પણ આપણે કાંઈ પણ નવું હોય તો એને શીખવું તો પડે જ, નવી શરૂઆત કરવી હોય તો. એટલે હું શીખવાની કોશિશ કરું છું. તો હવે તમને ગમતા હોય કે ના ગમતા હોય મારા વ્લોગ, એ તો ખબર નહીં આવે. જો ગમતા હોય તો કમેન્ટમાં કહેજો. અને બીજું તો
આ બસ એ જ. અને કાંઈ પણ મને જો ખબર ના પડે તો હું મારી મોટી ડોટર છે આહના એને પૂછું તો એ વળી મને થોડી હેલ્પ કરે કે મમ્મી આમ કર એમ. તો એવું બધું છે. બાકી તો હું મારી જાતે જ એડિટિંગ ને બધું કરું છું. અને બસ બીજું તો હવે મંદિરની ને પેલી બજારનીનું ક્લિપ મૂકીશ તો એ જોજો. જમવાનું બની ગયું છે તો આવી જાવ જમવા. તો આજે મારા માટે બનાવ્યા છે મગની દાળ અને ઓટ્સના ઢોસા. તો હાલો બધા આવી જાવ જમવા. અને છોકરાઓ માટે બનાવ્યા છે સૂજીના ઢોકળા. અને કાલે જો અમે મનાવવા ગયા હતા ને તો ત્યાંથી આ બધું લઈ આવ્યા છે. હું તમને કહેતી હતી ને આગળ વિડીયોમાં. તો આ ફાફડા ગાંઠિયા પણ અહીંયા મળે છે. આપણા ગુજરાતીનું રેસ્ટોરન્ટ છે, આપણા પોરબંદરના જ છે. તો ફાફડા ગાંઠિયા છે. પછી એક ઇન્ડિયન સ્ટોરમાં ગયા હતા તો ત્યાંથી લઈ આવ્યા છે બાલાજી ચેવડો. પછી બીજો એક લક્ષ્મીનારાયણનો ચેવડો છે. અને ખીચિયા પાપડ છે. પછી ઇન્દોરી વરિયાળી છે. પછી આ ધાણાના કુરિયા છે. એવું બધું ત્યાં મળી જાય આપણને જે જોતું હોય ને એ બધું. અને આ દહીં છે તો અહીંયા દહીં તો બહુ જ મસ્ત મળે. તો એનું શ્રીખંડ તો બહુ જ મસ્ત બને. તો બસ આવું છે. અને બીજું તો શું કહું, હાલો હવે મારે જમવું છે તો હું જમી લઉં. તો હાલો બધા જમવા. અને હવે અહીંયા આ વ્લોગ પૂરો કરું છું. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.